ડાકોર ફાગણ મહોત્સવ 2026 નિમિત્તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના નાગરિકોની સુખાકારી માટે રણછોડ રાયજીને કરી પ્રાર્થના. જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મંગળા આરતી કરી ધ્વજારોહણ કરાયું. અમદાવાદ રેન્જ આઈજી વિધિ ચૌધરી અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવ બન્યા મંગળા આરતીમાં સહભાગી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દર વર્ષે ફાગણી પૂનમે પગપાળે ચાલીને શ્રી કૃષ્ણના દર્શનાર્થે ડાકોર આવવાની પરંપરા વર્ષો જૂની છે. લાખો શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના લઈ ડાકોર આવતા હોય છે, ત્યારે જય રણછોડના નાદથી સમગ્ર ડાકોર ગુંજી ઉઠે છે. આજે પોતાને રાજા રણછોડના દર્શન કરવાનો પાવન અવસર મળ્યો તે બદલ તેમણે ધન્યતા અનુભવી હતી. તેમજ ખેડા જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગની સંકલિત કામગીરીને બિરદાવી નવા વર્ષમાં પણ જિલ્લામાં શાંતિ જળવાઈ રહે એવી પ્રાર્થના કરી હતી. આ સમયે કલેક્ટર, જિલ્લાના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ધારાસભ્યો, ડાકોર મંદિરના ટ્રસ્ટી મંડળ, વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મંદિરના સેવકો તથા ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના સેવકો તથા ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર નિસાર શેખ મહુદા.